નમસ્કાર દોસ્તો, સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધકાર અનિલ જોશી ભાગ બેની અંદર આજે આપણે વાત કરીએ તો કે પોતાના મિત્રના અવસાન પછી લેખક છે એમને ખૂબ જ દુઃખ થાય છે, વિષાદ થાય છે અને એ દુઃખની સાથે વિષાદભર્યા પગલે પોતાના ઘરની ઓસરીમાં એ આવે છે. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું. આળીઓ ગોખલો બખોલ ત્યાં આવીને ઉભા રહે છે. હળવે હાથે ધીમેકથી આળીઓ ખોલું છું. આળીઓ ખોલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળીઓ બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. ભગવાન પાસે જેવા એ આવ્યા ને એ ગોખલા પાસે આવ્યા એટલે ફરી પાછો એક પ્રસંગ જે બાળપણમાં જે બન્યો હતો, શૈશવમાં જે બન્યો હતો એ યાદ આવે છે. હવે કહેવાય છે કે જન્માષ્ટમીના તહેવારની અમે કાગડોળે રાહ જોતા હતા. મિત્રો, ખાસ કરીને અહીંયા આ જે શબ્દો છે જોડણી માટે જન્માષ્ટમી છે, આ દરેક શબ્દો છે બરાબર જોઈ લેવાના, કારણ કે જન્માષ્ટમી આવા શબ્દો છે એ પરીક્ષાની અંદર જોડણીમાં પૂછી શકતા હોય છે. તો અમે બધા ખૂબ જ એમની રાહ જોતા હતા, આતુરતાથી રાહ જોતા હતા. કોઈ પણ તહેવાર આવે ને, પ્રાચીન કાળની અંદર તહેવારોનું ખૂબ જ મહત્ત્વ હતું. આજે તો દરેક દિવસો છે તહેવારો જેવા છે. તહેવારોની અંદર મિષ્ટાન બનતું હતું. આજે ઘરે ઘરે અઠવાડિયામાં 2 વાર મિષ્ટાન બને છે, એટલે કોઈ તહેવારનું મહત્ત્વ છે જ નહીં. પણ પ્રાચીન કાળની અંદર આજથી 15-20 વર્ષ પાછળ જાઓ તો મમ્મી પપ્પાને પૂછો તો ખબર પડે કે દરેક તહેવારનું કંઈક આગવું મહત્ત્વ હતું. તો અહીંયા લેખક કહે છે કે હું જન્માષ્ટમીનો જે તહેવાર આવતો ને એની અમે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા, કાગડોળે રાહ જોતા હતા. પંચનાથ પાસે દિવસોની અંદર મોટો મેળો ભરાતો હતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા હતા. મેળા ભરાય છે, ત્યાં અલગ અલગ પ્રકારની રાઇડર્સ હતી. આજે તમે તો ઘણી બધી રાઇડો જોવો છો બધી, પણ ત્યારે એક સીમિત હતી કે ફજેત ફાળકો હોય ને પેલું સાંકળવાળા બધાય, બરાબર. પણ ત્યારે એ ખૂબ જ એનું મહત્ત્વ હતું. અત્યારે કોઈ મહત્ત્વ છે નહીં. આજે તો એક મહિના સુધી મેળા ભરાય છે અને પહેલાં તો ખાલી માત્ર 2 જ દિવસ સુધી મેળા ભરાતા. તો એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધેલી. લેખકે છે બજરાનું બાંડિયું અને બ્લૂ ચડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા હતા. કેવી રીતે ઇસ્ત્રી કરતા હતા એ બતાવ્યું છે. જુઓ અહીંયા ઇસ્ત્રી નહોતી તો ઇસ્ત્રીની ગઢ કરવા માટે તેને કપડાને વ્યવસ્થિત સકેલીને પોતાનો જે બેડ હોય એ બેડની નીચે ગાદલા નીચે રાખી દે એટલે સવારમાં એની ઉપર ઘડી પડી જતી. જન્માષ્ટમીની વહેલી સવારે બાઈએ મને ખૂબ ધમાર્યો અને નવરાયો. ધમારવાની વાત કરી છે અહીંયા. હકીકતમાં ધમારવો શબ્દ છે એ પશુઓ માટે હોય છે, પણ જન્માષ્ટમીની વહેલી સવારે બાઈએ મને ખૂબ જ ચોળીને નવડાવ્યો છે. જેટલો મારા શરીર ઉપર મેલ જામ્યો હતો ને બધો મેલ જાણે ઉખેડી કાઢ્યો હોય એવું મને લાગ્યું. માથામાં બાબરી પાડી, વાળ ઓળી દીધા, આંખમાં આંજણ આજી દીધું. હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેચનું ટપકું કર્યું હતું. 1-2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી, મેળામાં જતાં પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવું. મેળાની તૈયારી કરતો હતો ત્યાં અચાનક બાઈએ કીધું, હું ઉતાવળો થતો હતો. લેખક કહે છે ત્યાં બાઈએ કીધું કે મેળામાં જવાનું તો છે જ તારે, પણ એ પહેલાં ભગવાનને પગે લાગીને જા અને એ મેળામાં જતાં પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવું. લે આ દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ આળીઓ ઉઘાડ્યો, ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દીવાસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજી અડધું પડધું પગે લાગીને આળીઓ બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળામાં કૂદ્યો, ખૂબ ઉછળકૂદ કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગા જેવા થઈને ઘરે પાછા ફર્યા ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. આખો દિવસ મેળાની અંદર રહ્યા, પણ આવીને જોયું ને તો ઘરે આવ્યા એટલે વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌના મોઢા ચડેલા હતા. કોઈની સાથે બોલવા તૈયાર નહોતું. બધા ગુસ્સામાં હતા. આવીને જોયું ત્યારે ખબર પડી બધા રિસાઈ ગયેલા હતા. કોઈ મારી સાથે બોલતા નહોતા. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી સાસમાં પડી હતી. ફળિયાની અંદર જોયું તો ચોકડીમાં જે વાસણ પડ્યા હતા એની સાથે કૃષ્ણની કાળી મેષ મૂર્તિ પણ પડી હતી. ઠાકોરજીનો અડધો વળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ગોખલો મંદિર. ઠાકોરજીની મોરપીંછની સારવરની ગાદી છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહીને મને ગિલ્બો ફીલ કરાવવા લાગ્યા હતા.
ગિલ્ટ હિલ એટલે કે અપરાધની લાગણી જન્માવી કે તે આ ભૂલ કરી છે, તારા કારણે આ બધું થયું છે. લેખકને કહેવામાં આવે છે એના મમ્મી પપ્પા અને બધા જે કુટુંબના જે લોકો હતા બધા કહેવા લાગ્યા કે તારે મેળામાં જવાની એટલી બધી શું ઉતાવળ હતી, જો આ તારા કારણે કેવું થયું છે. બાએ પણ મને ઠપકો દીધો, બા પણ મને ખીજાણી. એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે. લેખક કહે છે મને એવું ફીલ થાય છે કે કૃષ્ણને એ સમયે મેં બાળી નાખ્યા ને એટલે હજુ પણ એ કાળા છે. કૃષ્ણને આપણે શ્યામ કહીએ છીએ એ એમને ફીલ થાય છે. હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો, પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. તો જે કાંઈ માન્યતાઓ હતી, જે કાંઈ પ્રસંગો હતા એ હજુ પણ યાદ છે, થીજી ગયા. ભૂતકાળ હજી થીજી ગયો છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય ને એવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ અડપલા કરતાં કરતાં, તોફાન કરતાં કરતાં, નકલ કરતાં કરતાં કદાચ આ રમતનો જન્મ થયો હોય એવું લાગે છે. એવું દ્રઢ થઈ ગયું છે, પાકું થઈ ગયું છે, મજબૂત થઈ ગયું છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી દોડીએ છીએ તો એની સામે હલકા ફુલકા ઉગતા પતંગિયા પણ છે જ, ઉગડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિનો છે. હકીકતમાં આ તમારી દ્રષ્ટિ કેવી છે, તમે શું જોવો છો? મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરને આપણી સાથે સ્ટેચ્યુ બંધાયું છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. આપણે એ ઈશ્વર સાથે સ્ટેચ્યુની રમત નહીં બંધાવેલું છે એની સાથે રમવા માટે. મારા રામે રમતા મેલ્યા રે રાખના રમકડા. આપણે ઈશ્વરના હાથના રમકડા છીએ. એ જેમ રમાડે એમ રમવાનું છે. એ એની સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે. એ જ્યારે આપણે સ્ટેચ્યુ કરીને થીજાવી દઈએ તો આપણે પણ થીજી જવાનું છે, સ્વીકાર કરવાનો છે. એટલે ગમે ત્યારે ગમે સમયે આપણે થીજવી શકે છે. આપણે પણ ઈશ્વરની સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધો છે ને. લેખક કહે છે આપણે ઈશ્વરની સ્ટેચ્યુ બંધાવી અને મંદિરમાં બાંધી દીધો, કોઈ પુસ્તકોમાં બાંધી દીધો. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીનો આનંદ સિવાય બીજું કંઈ ન ખપે. જે રમત છે એની અંદર ખેલદિલીનો આનંદ એ રમત છે તો એમાં આનંદ લેવો જોઈએ, ખેલદિલી હોવી જોઈએ. હારી જઈએ તો ઉહાપો ન કરવો જોઈએ એવું કહેવા માંગે છે. સ્વીકાર કરવો જોઈએ. જીતીએ તો આનંદ આવે છે પણ હારીએ તો મોઢું પડી જાય છે એમ નહીં. રમતનો એક ભાગ છે એને સ્વીકારવા માટે અહીંયા લેખક આપણે કહે છે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી? પથ્થરો જ બનેલી જો અહલ્યા હોય, પાષાણ અહલ્યા છે એ ભગવાન રામનો સ્પર્શ થતાં જો એ હાલતી ચાલતી થઈ ગઈ હોય તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈએ એની શી ખાતરી છે? કદાચ આપણો બીજો જન્મ પણ આપણે મળી જાય. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે એવું લેખક કહે છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે ને ત્યારે કંચવધ થાય છે. કેંચવધ એક પ્રકારનું બગલા જેવું પક્ષી છે. એવું કહેવાય છે કે રામાયણની રચના થઈને એ પહેલાં તુલસીદાસે આ કંચવધ જોયેલો. કંચ પક્ષી એવું છે કે એક પક્ષીને મારો ને ત્યારે એ બીજું પક્ષી જે છે એ ત્યાં એના વિરહમાં ને વિરહમાં મરી જાય છે. જ્યારે રામાયણની રચના થતી હતી, તુલસીદાસજી જ્યારે રામાયણ લખતા હતા ત્યારે આ કંચવધ થયું હતું અને એ દ્રશ્ય જોઈ અને ત્યાર પછી પારધી જે છે એક પક્ષીને મારે છે અને એના વિરહમાં ને વિરહમાં બીજું પક્ષી પણ મરી જાય છે. ત્યારે રામાયણની રચના થઈ છે. એ જ્યારે વહેતા પવનને ટેચ્યુ કહે ને ત્યારે પવન પડી જાય છે. એ ખળખળ વહેતા પાણીને ટેચ્યુ કહે ત્યારે બરફ થઈ જાય છે. એ ઘટાદાર વૃક્ષને ટેચ્યુ કહે ને ત્યારે એ ટેબલ થઈ જાય. લાકડાનું ટેબલ છે એ વૃક્ષનું પહેલું ટેચ્યુ છે એવું લેખક આપણે કહે છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ બની જાય છે અને જ્યારે સમયને સ્ટેચ્યુ કહે ને ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઉંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમોહરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં વાકડિયા ભરતું ચાલશે અને મારી આ શેરીને સ્ટેચ્યુની રમતની ગજાવી મૂકશે. લેખક અહીંયા એવું કહે છે. આ પ્રકારની રમત છે તો રમતની અંદર આનંદ લેવો જોઈએ, એનો સ્વીકાર કરવો જોઈએ એવું લેખક આપણે કહે છે. સ્ટેચ્યુ રમવાની મજા જે છે એ પાઠની અંદર
મને એવું લાગે છે કે આ પાઠના જે સવાલ જવાબ છે એ આમાં આપેલા નથી, બરાબર. પણ હું આપને એ PDF દ્વારા અથવા તો ફોટા દ્વારા હું આપને મોકલી આપીશ, બરાબર. અથવા આપણી પાસે જો હશે જ અત્યારે જે પાઠ્યપુસ્તકનું અત્યારે આપણે ભણી રહ્યા છીએ એમાં સવાલ જવાબ દેખાતા નથી, એમ છતાં પણ જેમની પાસે ન હોય એ મને જરાક જાણ કરીને કહેશો, બરાબર. આ પાઠ્યપુસ્તકમાં સવાલ જવાબ આપેલા જ છે, બરાબર. તો અહીંયા આ પાઠ ખૂબ જ અગત્યનો છે પરીક્ષાની દૃષ્ટિએ પણ. તો સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધનો બીજો ભાગ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખાસ કરીને એમના જે શબ્દાર્થ જે છે એ બધું જાણી લઈશું, બરાબર. અહીંયા અંગ્રેજી શબ્દો ઘણા બધા છે આની અંદર. આઈડેન્ટિટી કાર્ડ છે, કમ્પાઉન્ડ છે, પરફોર્મ છે, સાલ્વાડોર ડાલી છે, ગિલ્ડફિલ્ડ છે. આવા જે ઇંગ્લિશ શબ્દો છે એ ખાસ કરીને એને જાણી લેવાના, બરાબર. અને રૂઢિપ્રયોગો જે આપેલા છે એ પણ જોઈ લેવાના, કારણ કે વ્યાકરણની અંદર આ પાઠ આ વખતે પાઠ કપાણા છે તો આવા બધા પાઠનું ખૂબ જ મહત્ત્વ વધી જતું હોય છે. તો અહીંયા આપણે સ્ટેચ્યુ રમવાની મજા નિબંધકાર અનિલ જોશીનો જે લલિત નિબંધ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.